તળાજા પાલિતાણા ચોકડીથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા મહિલા સહિત 5ની ગેંગ ઝડપાઈ। ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમે તળાજા પાલિતાણા ચોકડી પુલ નીચે અગાઉ ચોરીમાં પકડાયેલ આરોપી ગેંગને ઝડપી પાડી। સાથે સોના ચાંદીના દાગીના સહિત મુદ્દામાલ સાથે ઝડપી મહિલા સહિત આરોપી ગેંગ ઝડપાઈ। તેઓની પાસે મુદ્દામાલ અંગે કોઈ આધાર કે બિલ નહીં હોવાનું જણાવતા તેની ધરપકડ કરવામાં આવેલ। આ મુદ્દામાલ અંગે તેની વધુ પૂછપરછ કરતા આ સોના ચાંદીના દાગીના મોટરસાયકલ લઈ તળાજાના દેવલી ગામે રોડ ઉપર આવેલ એક રહેણાંક મકાનમાં લોખંડના સળિયાથી તાળું તોડી મકાનમાં પ્રવેશી સોના ચાંદીના દાગીના રોકડ રૂપિયાની ચોરી કરેલ અને જોધપુર ખાતેથી મોટરસાયકલ લઈ જોધપુર જિલ્લાના બલાર આજુબાજુના ગામમાંથી દિવસ દરમિયાન સોના ચાંદીના દાગીનાની ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ। તેઓની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી તળાજા પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તેમજ રાજસ્થાન પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરેલ છે। ઝડપાયેલ આરોપીઓ વિનોદ ઉર્ફે ગોવિંદ ઉર્ફે ઈગુ ઉર્ફે મુંગો ધીરુભાઈ જીમાભાઈ સરવૈયા મૂળ વતન સાતનાળા દુધરેજ હાલ સુરત સિહોરના ગુદાળા રાજપરા ખોડિયાર મંદિર સહિત અલગ અલગ વિસ્તારોમાં રહેતો હતો। મહેશ પોપટભાઈ જુઠાભાઈ વાઘેલા જૂની કામરોળ તાલુકો તળાજા। મહિલા આરોપી કાનુ લાખાભાઈ બચુભાઈ વાઘેલા ખારો વિસ્તાર તળાજા મૂળ દેવલી ગામ। હીરા ઉર્ફે હિરકી ગુમાનભાઈ અજમલભાઈ પરમાર ગુંદાળા તાલુકો શિહોર મૂળ હાથિયાધાર જામવાડી રોડ પાલિતાણા। રાહુલ ઉર્ફે ફાલી ધીરુભાઈ ચારોલિયા રહે ભીલવાડા પાલિતાણા। 12,46,000નો મુદ્દામાલ કબજે કરાયો। આરોપી વિનોદ વિરુદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં કુલ 12 ગુન્હા નોંધાઈ ચૂક્યા છે। આરોપી મહેશ વિરુદ્ધ 4 ગુન્હા નોંધાઈ ચૂક્યા છે। બંને મહિલા આરોપી વિરુદ્ધ તળાજા સહિત અનેક પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુન્હા નોંધાઈ ચૂક્યા છે। આ ગેંગ દિવસે રેકી કરતા અને રાત્રે ચોરીઓ કરતા। પોલીસ ટીમે જણાવ્યું હતું કે તમારા વિસ્તારમાં અજાણ્યા શંકાસ્પદ લોકો વેચાણ કરવા અથવા આટાફેરા કરતા દેખાય તો પૂછપરછ કરવી। શંકાસ્પદ જણાય તો નજીકના પોલીસ સ્ટેશન જાણ કરવી। રિપોર્ટ મથુર ચૌહાણ।